શિયાળમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે લોકોની હાલત ખરાબ થઈ છે। ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે હિમાચલ અને ઉત્તરાખંડ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। હિમાચલ પ્રદેશના કુલ્લુ, મંડી, શિમલા અને ચંબામાં વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી છે। આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 52 લોકો ગુમ થયા છે। શિમલાના રામપુરે થોડી ક્ષણો વાદળ ફાટવાથી ઘણા વિસ્તારો તબાહ થયા। અહીં 36 લોકો ગુમ થયા છે, જ્યારે 2 મૃતદેહ મળી આવ્યા છે। ત્યાં જ મંડીના પધર ઉપમંડલના રામબન ગામમાં 8 લોકો પૂર અને ભૂસ્ખલનને કારણે ગુમ થયા છે। અહીં પણ 2 લોકોના મોત થયા છે। આ સિવાય કુલ્લુ અને ચંબા જિલ્લામાં ઘણી શાળાઓ અને મકાનો ધોવાઈ ગયા છે। અહીં પણ ઘણા લોકો ગુમ છે। હાલમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તમામ જિલ્લાઓમાં બચાવ કામગીરીમાં વ્યસ્ત છે। પૂરમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરી રહી છે। હિમાચલ પ્રદેશમાં આગામી 36 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શિમલા, બિલાસપુર, ચંબા, કુલ્લુમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 276 પર પહોંચી ગયો છે, જ્યારે 200થી વધુ લોકો હજુ પણ ગુમ છે। 130 લોકો હોસ્પિટલમાં દાખલ છે। ડ્રોન, એનડીઆરએફ, એસડીઆરએફ, સ્નીફર ડોગ્સ સાથે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે। ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે। આજે ફરીથી હવામાન વિભાગે વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ફરીથી કેટલાક સ્થળોએ ભૂસ્ખલનનો ખતરો વ્યક્ત કર્યો છે। હાલમાં 1592 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 3000 લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે। આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચુરુલમાલા પહોંચ્યા છે। તો ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આજે પણ રાજ્યમાં 6 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં પણ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વધારે છે। તો બીજી તરફ કાંઠા વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जो डिस्ट्रिक्ट जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है बनासकांठा, नर्मदा, भरूच, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए पूरे गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग। 2 મહિના બાદ સુરતના ખુલશે મોત સમાન ગેમ ઝોન, લેવું પડશે લાયસન્સ। રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગ્યાના 2 માસ બાદ હવે સુરતમાં મોત સમાન ગેમ ઝોન શરૂ કરવા પોલીસે લીલી ઝંડી આપી દીધી છે। સુરત પોલીસે ગેમ ઝોન શરૂ કરવાને લઈને જાહેરનામું પાડ્યું છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટના બાદ તંત્ર સજાગ થયું છે। ગેમ ઝોન શરૂ કરવા બાબતે પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડાયું। સુરત શહેર પોલીસ કમિશનરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે। ગેમ ઝોન શરૂ કરવા હવે માલિકોએ લાયસન્સ ફરીથી લેવું પડશે। જાહેરનામા પ્રમાણે ગેમ ઝોનમાં એક્સપર્ટ અભિપ્રાય પણ ફરજિયાત છે, પણ તેને લેવો પડશે। ગેમ ઝોન માલિકે ફરજિયાત થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવો પડશે। દરેક ગેમ ઇન્સ્ટોલ કરતા પહેલા તેની મંજૂરી સંચાલકોએ લેવી પડશે। ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવું પડશે। જો સુરક્ષા બાબતે કોઈ ચૂક જણાશે તો ગેમ ઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। નિમણૂક કરવા માટે નિમાયેલા ઇન્સ્પેક્સ કમિટી દ્વારા દર 6 મહિને તપાસ કરવાની રહેશે। ફાયર સેફટી, બીયુ અથવા સ્ટ્રક્ચરેબિલિટી, હેલ્થ અને ઇલેક્ટ્રિકલ તમામ બાબતોની એનઓસી અને મંજૂરી લેવી પડશે। પ્રથમ વખત લાયસન્સની વેલિડિટી 3 વર્ષની રહેશે। ત્યારબાદ આ લાયસન્સ દર 2 વર્ષે રિન્યૂ કરાવવાનું રહેશે।